જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આપણે આજના વિડીયોમાં એ વાત કરવાના છીએ કે માત્ર 7 મુઠ્ઠી અનાજનો આ ઉપાય કરી નાખજો, તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. માતા લક્ષ્મી ખુદ કહે છે કે 7 પ્રકારના અનાજથી તમે કરોડપતિ પણ બની શકો છો અને તમારી તમામ સમસ્યાઓને તમે જાતે જ તે દૂર કરી શકો છો. અને જો ધન પ્રાપ્ત કરવાની સમસ્યા હોય તો તે પણ પૂર્ણ થઈ જશે. તમારે માત્ર 7 મુઠ્ઠી અનાજનો આ ઉપાય કરવો પડશે. તે કયા કયા અનાજ છે તે પણ આજના વિડીયોમાં હું તમને તેની સચોટ માહિતી આપવાનો છું. તમારે તેનો ઉપાય કરી લેવો જોઈએ. તમારા તમામ સંકટો દૂર થઈ જશે. રસોઈ ઘરમાં આ તમામ અનાજ તમને મળી જશે, કારણ કે તમારા રસોઈ ઘરમાં જ તે આ અનાજ ઉપલબ્ધ છે અને તેનો જ તમારે ઉપાય કરવાનો છે. અને જે લોકોએ આ ઉપાય કરી લીધો તેમને માલામાલ બનતા, કરોડપતિ બનતા કોઈ રોકી નહીં શકે. ખાસ કરીને મહિલાઓએ તો આ ઉપાય જરૂર કરવો જોઈએ, તો તેમને ખૂબ જ શુભ ફળ પ્રાપ્ત થશે. જીવનની પરેશાનીઓનો પણ અંત આવી શકે છે. જો મિત્રો, તમે આ જાણકારી પૂરેપૂરી સાંભળવા માંગતા હોય અને પૂરેપૂરી જાણકારી જાણવા માંગતા હોય તો તમારે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળવો પડશે, તો તે તમને પૂરેપૂરી જાણકારી જાણવા મળશે. અને મિત્રો, માતા લક્ષ્મી એ પણ કહે છે કે જે કંઈ પણ લોકો 7 પ્રકારના દાણા આ જગ્યા ઉપર એટલે કે ઘરની આ જગ્યા ઉપર રાખે છે તેમનું જીવન ધન્ય થઈ જાય છે. મિત્રો, પ્રાચીન સમયથી જ તે આપણા ધર્મગ્રંથોમાં એવા કેટલાય ઉપાયોની જાણકારી જણાવવામાં આવી છે કે જે ઉપાયો તમે કરીને તમારા જીવનમાં આવનારી સમસ્યાઓને તમે જાતે જ તે દૂર કરી શકો છો. તેમાંથી આ એક એવો ઉપાય છે કે જે આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું. મિત્રો, મનુષ્ય પોતાના જીવનમાં સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે અને મોક્ષની પ્રાપ્તિ કરવા માટે તે પોતાના જીવનમાં ઘણી બધી ઈચ્છાઓ રાખે છે અને તે તેની ઈચ્છાઓને પૂરી કરવા માટે કંઈ પણ કરી શકે છે. અને જો તેઓ સખત મહેનત કરે છે તો પણ તે પોતાની ઈચ્છાઓ પૂર્ણ નથી કરી શકતા અથવા તો ધન નથી મેળવી શકતા, તો તેમણે પોતાના જીવનમાં આવા નાના મોટા ઉપાયો કરતા રહેવા જોઈએ, જેને કારણે માતા લક્ષ્મી અથવા તો કોઈ પણ દેવી દેવતા તમે જેમને પણ પ્રસન્ન કરવા માંગતા હોય તેમનો તમારે ઉપાય કરી નાખવો જોઈએ. તેને કારણે તમે તમારી ઈચ્છાઓને પૂરી કરી શકો છો અને સફળ વ્યક્તિ સારા કર્મ કરીને અને ભગવાનને પ્રસન્ન કરીને, ભગવાનનો ભક્તિભાવ કરીને પોતાનું જીવન પસાર કરતા હોય છે અને તેમની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરતા હોય છે. તેમજ ગરીબ વ્યક્તિ ભગવાન ઉપર શ્રદ્ધા રાખીને પણ અને પૂજાપાઠ કરીને પણ પોતાનો સફળ નથી થઈ શકતા અથવા તો સખત મહેનત કરીને પણ પોતાને સફળ નથી બનાવી શકતા. આની પાછળ ઘણા બધા રહસ્યો છુપાયેલા છે, જેમાં આપણા શરીરને લઈને, આપણા ઘરને લઈને, આપણા કાર્યને લઈને, આપણી શ્રદ્ધાને લઈને તે તમામ પ્રકારની બાબતો સચોટપણે આપણા શાસ્ત્રોમાં લખેલી છે અને તે તમામનું વર્ણન કરેલું છે કે જે તમે તો આવી રીતના કાર્યો કરતા હશો, આવી રીતની તમારી શ્રદ્ધા ભાવના હશે તો તેમને કારણે તમે તમારા જીવનમાં તેટલું મેળવી શકો છો. અને જેને જો તમે તમારા જીવનમાં થોડી પણ ઉતારવાની કોશિશ કરો તો દુનિયાની કોઈ પણ એવી તાકાત નથી કે જે તમને તમારી ઈચ્છાઓને પૂર્ણ કરતા રોકી શકે. ઘણીવાર મિત્રો, તમે એવું પણ જોયું હશે કે તમારા જીવનમાં અથવા તો તમારા પરિવારમાં ઘણીવાર આર્થિક સમસ્યાઓને લીધે પણ ઘરમાં તકરારો ઊભી થતી હોય છે. નાની મોટી તકરારો પણ ઊભી થતી રહેતી હોય છે, જે એક ભૂલને સુધારવા પાછળ માણસ પોતાનું પૂરેપૂરું જીવન તેને સમર્પિત કરી દે છે, તો પણ ક્યારેક ક્યારેક પોતાની પૂંજી તેને નથી દેખાતી. દરેક વ્યક્તિની અંદર ભગવાનને પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા જરૂર હોય છે અને એવી ઈચ્છા હોય છે કે તેને ભગવાનની પ્રાપ્તિ થાય અને તેમના સંકટો દૂર થાય. તેમની આર્થિક સ્થિતિ જો ખરાબ હોય તો તેને પણ તે સુધારી શકે. અને જ્યારે તે ગરીબને પોતાના જીવન જીવવાની કોઈ ઈચ્છા નથી અથવા તો પોતાનું જીવન જીવવાનો કોઈ રસ્તો ન દેખાય તો તે ગરીબ વ્યક્તિ પણ સુખી જીવન નથી જીવી શકતો. તેના જીવનની અંદર તેમને એવા વિચારો પણ આવ્યા કરે છે કે જેણે તેમના જીવનમાં ક્યારેય પણ વિચાર ન કર્યો હોય. તે ઉપાય માટે
આજના વિડીયોમાં હું તમને તેના માટે એક ઉપાય જણાવવાનો છું કે જે તમે કરીને તમારા જીવનની સમસ્યાઓને દૂર કરી શકો છો, જીવનની ગરીબાઈને તમે દૂર કરી શકો છો અને માતા લક્ષ્મીને પોતાના જીવનમાં આકર્ષિત કરી શકો છો। એની સાથે જ તમારી જે કંઈ પણ ઈચ્છા હોય, જે કંઈ પણ તમારી ભગવાન પ્રત્યેની ઈચ્છા હોય તો તે પણ તમે કરી શકો છો। તમારે આ એક ઉપાય કરી લેવાનો છે। મિત્રો, તે જાણકારી આગળ વધારીએ તે પહેલા જે લોકો અમારી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, આ વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો। જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્તો હોય તેઓ કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો। તો ચાલો આપણે આગળની માહિતીને આગળ વધારીએ। મિત્રો, આની પાછળ કયા કારણો છુપાયેલા છે? તો મિત્રો, આપણું ધર્મશાસ્ત્ર આના વિશે શું કહે છે અને એ જાણવું દરેક વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી બની જાય છે। એટલા માટે અંત સુધી આ વિડીયોને જોતા રહેજો। આ વિડીયોમાં હું તમને તે જાણકારી જણાવવાનો છું અથવા તો જે ઉપાયો જણાવવાનો છું તે તમે તમારા જીવનમાં કરીને જો તમારી સ્થિતિ સારી ન હોય અથવા તો પૈસા દવનની સમસ્યા હોય તો તમે તે દૂર કરી શકો છો। દરેક પ્રકારના દોષો પણ દૂર થવાની સાથે સાથે માતા લક્ષ્મી પણ તમારા જીવનમાં પ્રવેશ કરે છે અને તેમના જે કોઈ પણ સાચા ભક્તો હોય તેમને તેમના કષ્ટોમાંથી પણ છુટકારો અપાવે છે। તો આની સાથે જ કોમેન્ટ બોક્સમાં એકવાર જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો, 7 અનાજના દાણા તમને કેવી રીતે દુઃખ, દર્દ અને આર્થિક સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે ખૂબ જ મદદ કરી શકે છે, તો તેની વાત આપણે આજના વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ। મિત્રો, અનાજ એ આપણા માટે માતા અન્નપૂર્ણા સમાન જ માનવામાં આવે છે। જે ઘરની અંદર માતા અન્નપૂર્ણા પ્રસન્ન હોય, એટલે કે જે ઘરની અંદર માતા અન્નપૂર્ણા તેમના આશીર્વાદ આપતા હોય તે ઘરમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારની સમસ્યાઓ નથી આવતી, અનાજને સંબંધી સમસ્યાઓ પણ નથી આવતી, કારણ કે જે ઘરમાં માતા અન્નપૂર્ણા પ્રસન્ન હશે તો તેને કારણે તમામ દેવી દેવતાઓ પણ તમારા ઘરમાં નિવાસ કરે છે। આપણા ઘરની અંદર કોઈ એવું પવિત્ર સ્થાન હોય તો તે એક આપણું રસોડું છે। એટલા માટે જ આપણા શાસ્ત્રોની અંદર એ પણ કહેવામાં આવ્યું છે કે રસોડાની અંદર કોઈ પણ પ્રકારની ગંદી વસ્તુ ક્યારેય પણ ન રાખવી જોઈએ। રસોઈ ઘરને હંમેશા સાફ સફાઈની સાથે સ્વચ્છ પણ રાખવું જોઈએ। તેને કારણે તે આપણા ઘરમાં માતા લક્ષ્મી નિવાસ કરવા આવે છે અને ઘરમાં આપણને ધન સંપત્તિ ભરી દે છે। તમારા તમામ સમસ્યાઓને પણ તે દૂર કરી નાખે છે। તે માટે તમારે તમારા રસોડાને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ અને નિયમિતપણે તેની સાફ સફાઈ કરતી રહેવી જોઈએ। અને જે ઘરમાં નિયમિત રૂપે ઘરની સાફ સફાઈ થતી હોય તે ઘરમાં હંમેશા માતા લક્ષ્મી નિવાસ કરતા હોય છે અને તે ઘરને ક્યારેય પણ કોઈ આર્થિક તંગીનો સામનો નથી કરવો પડતો। એટલા માટે તમારે આ ઉપાય કરતા પહેલા તમારે તમારા રસોડાને સૌ પ્રથમ તો સાફ કરી લેવાનું છે, અથવા તો સાફ થઈ ગયા પછી તમારે તમારા રસોડામાં થોડા ગંગાજળનો છંટકાવ કરવાનો છે, તો તે આ ઉપાય સફળ બનશે। પોતાના જીવનની અંદર, એટલે કે તમે તમારા જીવનની અંદર ખૂબ જ મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો અથવા તો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો, ઘરમાં હંમેશા લડાઈ ઝઘડાઓ થઈ રહ્યા હોય, તેનાથી તમે કંટાળી ગયા છો, તો તમારે આ ઉપાયને જરૂર કરી લેવો જોઈએ। આ ઉપાયને કરવા માટે તમારે શુક્રવારનો દિવસ પસંદ કરવાનો છે। જે લોકો શુક્રવારે આ ઉપાય ન કરી શકતા હોય અથવા તો શુક્રવારે આ ઉપાય કરવામાં સક્ષમ ન હોય તો તેમણે ગુરુવારે પણ તે આ ઉપાય કરી શકે છે અને આ ઉપાય કરતા સમયે તેમણે વ્રત રાખવું ખૂબ જ જરૂરી છે। વ્રત રાખવા માટે તે સમયે તમારે સાત્વિક ભોજન કરવું ખૂબ જ જરૂરી છે। તામસિક ભોજન તમે ન કરી શકો, આની સાથે જ તમે કાંદા લસણ પણ ન ખાઈ શકો અને ઉપાય તમે ક્યારે કર્યો હોય તે દિવસે તમારે વાળ ન કાપવા જોઈએ અને નખ પણ ન કાપવા જોઈએ અથવા તો કોઈને ખરાબ શબ્દો પણ ન કહેવા જોઈએ। મિત્રો, હવે વાત કરીએ તો ભગવાન ઉપર શ્રદ્ધા રાખીને તમને તમારા જીવનના આ ઉપાયોનું ફળ તમને મળે છે। જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે, તેવો આપણે સંકલ્પ કરવો જોઈએ। તો મિત્રો,
આટલી વાતોનું ધ્યાન રાખીને આપણે તે ઉપાય કરવાનો છે. અને મિત્રો, જો તમે આટલી વાતોનું ધ્યાન રાખીને ઉપાય કરી લીધો તો આ ઉપાય જરૂરથી સફળ થાય છે. મિત્રો, આપણે પહેલા એ વાત કરીએ કે આપણા જીવનમાં આપણે શા માટે ઉપાયો કરવા જોઈએ, શા માટે ઉપાય કરવામાં આવે છે અને આ ઉપાય કરવાથી શું ફાયદો મળે છે. મિત્રો, સૌપ્રથમ તો આપણા ઘરમાં ગરીબી શા માટે આવે છે અને દરિદ્રતા પણ શા માટે આવતી હોય છે, તો હું તમને તે જણાવી દઉં. તો આપણે આપણા જીવનની અંદર જાણે અજાણે એવી કેટલીક ભૂલો કરી દેતા હોઈએ છીએ કે જેને કારણે આપણા જીવનમાં ગરીબી પ્રવેશ કરે છે અને ભગવાન આપણાથી નારાજ થઈ ગયા હોય છે, અથવા તો તમારા ગ્રહોની દિશા પણ સારી ન હોઈ શકે. મિત્રો, હંમેશા આપણે આપણા જીવનમાં કોઈની નિંદા કરી હોય છે, કોઈને ખરાબ શબ્દો પણ કહ્યા હોઈ શકે છે, કોઈનું દિલ દુખે તેમનું કામ પણ કર્યું હોય છે અને પાછળથી આપણે પસ્તાવો થઈ રહ્યો હોય તો આ સમય જોવાનો વારો આપણે જરૂર આવે છે. કર્મ કોઈને છોડતું નથી. એટલા માટે જો તમે તમારા કર્મો કરીને ભગવાન ઉપર વિશ્વાસ રાખીને આ ઉપાય કરશો તો તમારા ઉપર ભગવાન જરૂરથી પ્રસન્ન થશે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરશે અને તમારી ઈચ્છા હોય તે પણ પૂર્ણ કરે છે. જો તમને ધન પૈસા કમાવાની ઈચ્છા હોય તો તે પણ તેઓ પૂર્ણ કરે છે. માત્ર તમારે ભગવાન ઉપર વિશ્વાસ રાખીને આ ઉપાય કરવાનો છે. હવે આપણે ઉપાય શા માટે કરવો જોઈએ તેની વાત કરીએ. તો મિત્રો, જો તમે તમારા ઘરમાં ધનની સમસ્યા હોય, કોઈ મનોકામનાઓ અધૂરી રહી જતી હોય, અથવા તો તમારા ઘરમાં હંમેશા સંકટો આવ્યા કરતા હોય, હંમેશા કષ્ટો આવ્યા કરતા હોય, અથવા તો કોઈને સંતાન પ્રાપ્તિની ઈચ્છા છે અથવા તો તે પૂર્ણ થઈ નથી રહી, અથવા તો કોઈને મકાન અને ગાડી બંગલાની મનોકામનાઓ હોય તો તે પણ પૂર્ણ ન થઈ રહી હોય, તો કોઈ ઘરમાં બીમાર પડી ગયું હોય તો તેની બીમારીનો તેમને ઈલાજ ન મળી રહ્યો હોય અને તેની પાછળ હંમેશા ખર્ચાઓ વધી રહ્યા હોય, અથવા તો તમારા જીવનમાં કોઈ પણ ગ્રહ દોષ હોય, આવી કોઈ પણ સમસ્યા તમારા જીવનમાંથી જો તમને વારાફરતી આવતી હોય તો તમારે આ ઉપાય જરૂર કરવા જોઈએ. કારણ કે જો તમે આ ઉપાય કરશો તો તમે દેવી દેવતાઓને પ્રસન્ન કરી શકશો અને તમારા જીવનમાં તમામ મનોકામનાઓ પૂર્ણ પણ કરી શકશો. અને જો તમે દિવસ રાત મહેનત કરતા હોય તે છતાં પણ તમને તમારી મહેનતનું ફળ ન મળતું હોય અને તમે ઓછી મહેનતે વધારે સફળતા મેળવવા માંગતા હોય અને ભગવાનના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો તમારે જરૂરથી ઉપાયો કરી લેવા જોઈએ. તેનાથી તમારી તમામ ઈચ્છાઓ પણ પૂર્ણ થાય છે. હવે આપણે ઉપાયને કેવી રીતે કરવાના છે તો તેના વિશે પણ આપણે આગળ વાત કરીએ. તો સૌ પ્રથમ તો તમારે 7 પ્રકારના અનાજના દાણા લેવાના છે, જેમાં તમે ઘઉં, ચોખા, જુવાર, બાજરો, તુવેર, ચણા, મગ, અડદ આવી રીતે તમે 7 પ્રકારના અનાજ લઈ શકો છો. એક એક મુઠ્ઠી કરીને બધી જ વસ્તુઓ તમારે લેવાની છે. ઘરની અંદર ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મીની પૂજા આરાધના તમારે કરવાની છે. મિત્રો, જે રીતે આપણે આપણા ઈષ્ટદેવની પૂજા કરીએ છીએ તે જ રીતે તમારે આ પૂજા કરવી પડશે. જો મિત્રો તમે વૈષ્ણવ ધર્મ પાળતા હોય તો જ્યારે પણ તમે પૂજા કરો છો, જેવી રીતે તમે કાનાજીની પૂજા કરો છો તેવી જ રીતે તમારે આ પૂજા કરવાની રહેશે. અને તમે જેવી રીતે પૂજા કરો છો તેવી જ રીતે તમે આ પૂજા પણ કરવાની છે. મિત્રો, સ્વામિનારાયણ ધર્મ પાળતા હોય અથવા તો કોઈ પણ તમે ધર્મ પાળતા હોય તો પણ આપણે જેવી રીતે પૂજા કરીએ છીએ તેવી જ રીતે આપણે પૂજા કરવાની છે, તો જ આપણને ફળ પ્રાપ્ત થાય છે. તમારે શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીની પૂજા કરવી પડશે. કારણ કે આ બ્રહ્માંડની અંદર સૃષ્ટિનું પાલન કરતા ભગવાન એ સ્વયં શ્રી હરિ વિષ્ણુ છે. કારણ કે જેઓ દરેક નિર્જીવ વસ્તુમાં, દરેક સજીવ વસ્તુમાં, દરેક મનુષ્યમાં, દરેક પ્રાણીમાં, દરેક જીવજંતુમાં, બધી જ વસ્તુઓમાં, બધી જ જગ્યાએ તેમનું નિવાસ સ્થાન હોય છે. જેઓ તેમના પર તેમની કૃપા વરસાવે છે, તેમને ધન દોલતથી ભરી દે છે અથવા તો તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ પણ કરી દે છે. માત્ર તમારે તેમના આશીર્વાદ મેળવવાની જરૂર છે. મિત્રો, જ્યારે પણ તમે પૂજા કરી લ્યો છો ત્યારબાદ તમારે
એક એક મુઠ્ઠી સાતેય અનાજના લેવાના છે. ભગવાન વિષ્ણુની સામે તમારે બેસી જવાનું છે. ભગવાન વિષ્ણુની સામે લાલ કલરનું અથવા તો પીળા કલરનું કપડું પાથરવાનું છે. કપડાની અંદર 7 પ્રકારના અનાજ રાખવાના છે. એક મુઠ્ઠી જેટલા સાતેય અનાજ રાખવાના છે. તે સાતેય અનાજમાં તમારે એક એક ચપટી જેટલી હળદર નાખવાની છે, કારણ કે હળદર એ ગુરુ ગ્રહને સમર્પિત માનવામાં આવે છે. તે ગુરુ ગ્રહને આકર્ષિત કરવામાં ખૂબ જ મદદ કરે છે. ત્યારબાદ બધા જ અનાજને તમારે પીળા રંગના કરી દેવાના છે. ત્યારબાદ ભગવાન વિષ્ણુની સામે ગાયના ઘીનો દીવો તમારે પ્રગટાવવાનો છે. પૂરી શ્રદ્ધા સાથે ભગવાન વિષ્ણુની આરતી તમારે ઉતારવી પડશે. તમારે આ જીવનની અંદર જે કંઈ પણ સંકટો કષ્ટો આવી રહ્યા હોય, જે કંઈ પણ તમારી મનોકામનાઓ હોય, તે તમારે ભગવાન વિષ્ણુને અને માતા લક્ષ્મીને કહેવું પડશે. સ્મરણ તમારે કરવાનું છે. આ 7 પ્રકારના ભોજન જે આપણે રાખ્યા હતા તે ભેગા કરીને તમારે તેની પોટલી વાળી દેવાની છે. આ પોટલી તમારે બીજા દિવસે સવારમાં ગાય માતાને ખવડાવી દેવાની છે. મિત્રો, તમારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ત્યારબાદ સવારમાં ગાયને ખવડાવવી પડશે. તો તમને આના આશીર્વાદ પ્રાપ્ત થશે. અને બધા જ અનાજ તે આપણે ગાય માતાને ખવડાવી દેવાના છે. અને ગાય માતાને કાચું અનાજ ન ખાઈ શકે તો તેના માટે તમારે આ બધા જ અનાજને બાફી નાખવાના છે. ત્યારબાદ તમે ગાય માતાને આ અનાજ ખવડાવી શકો છો. તેનાથી તમને શુભ ફળ પ્રાપ્ત થાય છે. અને સાથે સાથે 33 કોટી દેવી દેવતાઓના પણ આશીર્વાદ તમારા પર વરસાવે છે. મિત્રો, આવી રીતે જે કંઈ પણ લોકો પોતાના જીવનમાં ઉપાય કરે છે તેમનું જીવન ધન્ય થઈ જાય છે. જો તેમને ધન કમાવાની સમસ્યાઓ હોય અથવા તો ધન કમાવાની ઈચ્છાઓ હોય તો તેમની તે ઈચ્છાઓ પણ પૂર્ણ થઈ જાય છે. અને જો તેઓ ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માંગતા હોય અથવા તો માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો તેમના આશીર્વાદ તેઓ મેળવી શકે છે. જો મિત્રો, તમે ધંધો કરી રહ્યા છો અથવા તો નોકરી કરી રહ્યા છો અથવા તો કોઈ બિઝનેસ કરી રહ્યા છો તો તેમાં પણ તમને આ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તમારા ધંધામાં તેઓ ખૂબ જ સફળતા આપે છે. જો તમે નોકરી કરી રહ્યા હોય તો તમારી પ્રમોશનની પણ સંભાવનાઓ વધી જાય છે. માત્ર તમારે તેના માટે આ ઉપાય કરવો પડશે. અને માતા લક્ષ્મી અને શ્રી હરિ વિષ્ણુને તમારે પ્રસન્ન કરવા પડશે, જેને કારણે તેઓ તેમના બંને હાથ વડે તમારા પર આશીર્વાદ વરસાવે છે. ત્યારબાદ તમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે. મિત્રો, આપણે જ્યારે પણ આપણા રસોઈ ઘરમાં કોઈ પણ અનાજ બનાવીએ અથવા તો ખોરાક રાંધીએ છીએ તેના પહેલા આપણે સૌપ્રથમ તો માતા અન્નપૂર્ણાનું જરૂરથી સ્મરણ કરવું જોઈએ. તો તેમના શુભ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કેવી રીતે ચાલવું અને તેની સંપૂર્ણ માહિતી તમારે મેળવવી હોય અને તમારા જીવનમાં જો તમે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માંગતા હોય તો અત્યારે જ તે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો જ તમને આ તમામ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ચાલવાની અને વિશેષ ઉપાયોની જાણકારી તમને આ ચેનલ દ્વારા માહિતી પ્રાપ્ત થશે. આ સાથે જ મિત્રો, ઘણા લોકો એવું પણ વિચારતા હોય છે કે અમારા જીવનમાં માતા લક્ષ્મી તેમના આશીર્વાદ નથી આપતા અથવા તો ભગવાન વિષ્ણુ આશીર્વાદ નથી આપતા. તો મિત્રો, તમારે જરૂરથી એકાદશીના દિવસે અથવા તો કોઈ પણ શુભ દિવસે તમારે જરૂરથી એક વ્રત રાખી લેવું જોઈએ. તેને કારણે ભગવાન વિષ્ણુ પણ પ્રસન્ન થશે અને તેમના આશીર્વાદ પણ તમારા પર વરસાવે છે. તમારી તમામ મનોકામનાઓને તેઓ પૂર્ણ કરશે. અને જો ધન પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય અથવા તો ધંધામાં સફળતા મેળવવાની ઈચ્છતા હોય તો તે માટે પણ તમારે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા પડશે અને માતા લક્ષ્મીને સાથે સાથે પ્રસન્ન કરવા પડશે. તો જ તમને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે અને તમે તમારા જીવનમાં સફળ બની શકશો. ઘણા લોકો એમ પણ વિચારતા હોય છે કે અમે આખો દિવસ મહેનત કરતા હોઈએ છીએ છતાં પણ અમને અમારી મહેનતનું યોગ્ય ફળ નથી મળતું, અથવા તો અમને ઈચ્છિત નફો નથી મળી શકતો, અથવા તો અમને ઈચ્છિત ધન પ્રાપ્ત પણ નથી થઈ શકતું. તો તેવા લોકોને જણાવી દઈએ કે તેમણે તેમના જીવનમાં અવશ્ય દાન કરવું જોઈએ અથવા તો આવા ઉપાયો કરવા જોઈએ.
જો તમે દાન ન કરી શકતા હોય તો તમારે ગાય માતાને જરૂરથી પ્રસન્ન કરવા જોઈએ, અને જો તમે ગાય માતાને પ્રસન્ન કરી લીધા તો તેમના આશીર્વાદ તમારા પર વરસતા રહેશે, અને જેને કારણે માતા લક્ષ્મી, શ્રી હરિ, વિષ્ણુ, નારાયણ અને 33 કોટી દેવી દેવતાઓ તમારા પર તેમના આશીર્વાદ વરસાવે છે અને તમારા તમામ સંકટો દૂર કરી દે છે. અને જે મિત્રો તમારી પૈસા કમાવાની ઈચ્છા હોય અને તમે પૈસા ન કમાવી શકતા હોય અથવા તો માતા લક્ષ્મીના આશીર્વાદ તમે ન મેળવી શકતા હોય તો તેના માટે તમારે જરૂરથી માતા લક્ષ્મીના ઘણા ઉપાયો કરવા જોઈએ, જે ઉપાયો અમે અમારી ચેનલ પર તમને આપેલા છે. જો તે ઉપાયો તમે કરી લેશો તો તમારા તમામ દુઃખો, દર્દો દૂર થઈ જશે અને જીવનમાં આવનારી તમામ સમસ્યાઓનો, સંકટોની તમે જાતે જ તે દૂર કરી શકશો. અને જો કોઈ પણ પ્રકારના દોષ હોય, વાસ્તુ દોષ હોય તો તેનું પણ તમે નિવારણ આપણે જરૂરથી લાવવું જોઈએ. તેને કારણે તમે તમારા ઘરમાં દેવી દેવતાઓનો નિવાસ કરાવી શકો છો અને ઘરમાં રહેલી તમામ નકારાત્મક ઉર્જાને તમે તમારા ઘરની બહાર કરી શકો છો. અને ઘણા લોકો એમ પણ વિચારતા હોય છે કે રસોડાને શા માટે સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે, કારણ કે જો રસોડું સ્વચ્છ હશે તો માતા અન્નપૂર્ણા તમારાથી પ્રસન્ન થશે, અને જો એકવાર માતા અન્નપૂર્ણા તમારાથી પ્રસન્ન થઈ ગયા તો તમારા ઘરમાં ક્યારેય પણ અનાજની અછત નહીં સર્જાય. અને માતા અન્નપૂર્ણા જો તમારા પર પ્રસન્ન થઈ ગયા તો સમજી લેવાનું કે તમામ દેવી દેવતાઓ તમારા પર પ્રસન્ન છે, ઘરમાં રહેલી તમામ નકારાત્મકતાને દૂર કરી નાખશે. અને મિત્રો, મેં તમને આ વિડીયોમાં ઉપાય જણાવેલો છે, એટલે કે 7 અનાજના ઉપાય જણાવેલો છે. જો તમે માત્ર આ ઉપાય કરી લેશો તો તમારા જીવનની તમામ સમસ્યાઓને તમે જાતે જ તે દૂર કરી શકશો. આની સાથે જ નોકરીમાં પ્રમોશનની સંભાવના પણ તમારા જીવનમાં ખૂબ જ વધી જશે. અને જો તમારા જીવનમાં લગ્નના યોગો ન બની રહ્યા હોય તો માત્ર તમે આ ઉપાય કરી નાખશો તો તમારા જીવનમાં આવી સાથે તે લગ્નના યોગો પણ બનવા લાગશે અને તમારી તમામ સમસ્યાઓનો તમે જાતે જ તે અંત લાવી શકશો. અને મિત્રો, આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. જો તમને આ વિડીયો જોવા માંગતા હોય અથવા તો વાસ્તુશાસ્ત્રની સચોટ માહિતી અને જાણવા માંગતા હોય તો તમારે અમારી ચેનલને સૌપ્રથમ તો સબસ્ક્રાઇબ કરી લેવાની છે, અને જો હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો જરૂરથી અમારા વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો. જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્તો હોય તેઓ કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો. અને મિત્રો, આ સાથે એક નવી માહિતી સાથે અને એક નવી જાણકારી સાથે ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. રાધે રાધે.